હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 કે જે 15 માર્ક્સનું ચેપ્ટર છે એના જીટીયુ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો અભ્યાસ કરીશું. ઓકે, આ જે વિડીયો છે એમાં હું દરેક ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછાશે એ તો તમને કહીશ, પણ એ ક્વેશ્ચનની અંદર કયો આન્સર આવશે અને કેવી રીતે સમજવાનું એ દરેક વસ્તુને આપણે જોઈ લઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જો તમને આ બધા ક્વેશ્ચનની અંદર સમજ પડી જાય, તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનો અને મેક્સિમમ સ્ટુડન્ટને શેર કરો કે જેથી જેમને ફિઝિક્સ અઘરું લાગતું હોય એમને મદદ થઈ જાય અને લોકો જીટીયુમાં સારા માર્ક્સ સ્કોર કરી શકે. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે જે ચેપ્ટર 4માંથી આઈએમપી ગણાય છે એ છે લંબગત તરંગો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં એને ટ્રાન્સવર્સ વેવ્સ કહે છે. બે ટાઈપના વેવ આવે, ગુજરાતીમાં લંબગત અને સંગત, ઇંગ્લિશમાં એને ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડનલ વેવ્સ કહેવામાં આવે છે. તો પહેલાં એને સમજીએ કે લંબગત તરંગો શું છે અને સંગત તરંગો શું છે. વેવ્સ તો આપણને ખબર છે કે વેવ્સ પહેલાં લંબગત તરંગોની વાત કરીએ તો માનો આ એક્સ એક્સિસ ને વાય એક્સિસ આપણે ડ્રો કરીએ, એની અંદર કોઈ વેવ જો આ રીતે ટ્રાવેલ કરતું હોય, આ રીતે ટ્રાવેલ કરે, શું એનો મતલબ છે કે ભાઈ વેવ્સ આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે અને એ ડાયરેક્શનમાં જે આપણી એક્સ એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ દિશામાં એ આગળ વધે છે. કેવી દિશામાં? લંબ દિશામાં. ઇંગ્લિશમાં એને કહીએ તો પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એ ટ્રાવેલ કરે છે. તો એને કેવા તરંગો કહેવાશે? લંબગત તરંગો એટલે કે ટ્રાન્સવર્સ વેવ્સ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ આપણે કે જે તરંગોનું પ્રસરણ માધ્યમની દિશાને લંબ દિશામાં થતું હોય, ઓકે, ધોઝ વેવ્સ which are perpendicular to the direction of their waves, they are called transverse waves. ઓકે, તો એ રીતે પહેલા એની ડેફિનેશન લખીએ. જે લાઇટના રેસ હોય છે એટલે કે પ્રકાશના જે તરંગો હોય છે તે લંબગત પ્રકારના હોય છે અને એ માધ્યમની અંદર હવે દેખો જેમ કે અહીંયા ઉપર જાય છે પછી નીચે આવે છે, તો જે ઉપરવાળો ભાગ છે એને ગુજરાતીમાં શૃંગ કહેવાય. ઓકે, અને જે નીચેવાળો ભાગ છે એને કહેવાય ગર્ત. ઇંગ્લિશમાં એને કહીએ તો શૃંગ એટલે કે ક્રેસ્ટ અને આને કહેવાય છે ટ્રો. ઓકે, તો જે આ આગળ જઈ રહ્યું છે આપણું વેવ એ ગુજરાતીમાં શૃંગ અને ગર્ત દ્વારા, ઇંગ્લિશમાં કહીએ તો ક્રેસ્ટ અને ટ્રો દ્વારા એ આગળ ટ્રાવેલ કરે છે. ઓકે, તો આ રીતે લખવાનો આવે. પ્રશ્ન પૂછાય લંબગત તરંગો, આમ તો સિંગલ નહીં પૂછાય પણ ક્વેશ્ચન લંબગત અને સંગત બંને કમ્બાઈન કરીને પૂછશે, કાં તો એનો તફાવત આવશે. દરેક વસ્તુ અહીંયા ચર્ચા કરીશું. ઓકે, ચલો સંગત તરંગોની વાત કરીએ એટલે કે લોન્જિટ્યુડનલ. તો સંગત તરંગો શું છે? તો જેવી રીતે આપણે હું બોલું છું એટલે કે સાઉન્ડ વેવ્સ જે છે એ કેવા છે? સંગત પ્રકારના હોય. હવે એ કેવી રીતે ટ્રાવેલ કરે એની વાત કરી લઈએ. તો એમાં કેવું છે કે હું માની લો કે આ દિશામાં જ આપણે ટ્રાવેલ કરાવીએ છીએ ને, તો એ જે તરંગો છે તે આ રીતે જાય. જેમ કે આપણે બોલતા હોય તો એના વેવ્સ ટૂંકમાં આ રીતે જતા હોય આગળ. તો એમાં લંબ એટલે કે પરપેન્ડિક્યુલર નથી, જે દિશામાં ટ્રાવેલ કરે એ જ દિશામાં એ જાય તો એને સંગત તરંગો એટલે કે લોન્જિટ્યુડનલ વેવ કહેવામાં આવે છે. હવે પેલાની અંદર જે રીતે શૃંગ એટલે કે ક્રેસ્ટ એન્ડ ટ્રો હતું, તો આમાં શું આવે? તો ગુજરાતીમાં કહીએ તો સંઘનન અને વિઘનન બે વસ્તુ આવે. સંઘનન અને વિઘનન. ઇંગ્લિશમાં એને કહેવાશે કોમ્પ્રેશન એન્ડ રેરફેક્શન. કોમ્પ્રેશન અને રેરફેક્શન. હવે આ શું છે એ બી સમજી લઈએ. તો આ જે વેવ્સ આગળ ટ્રાવેલ કરતા હોય એમાં અમુક જગ્યાએ એ વેવ ભેગા થઈ જશે અને અમુક જગ્યાએ એ વેવ ખુલી જશે. ઓકે, આ રીતે ટ્રાવેલ કરતા હોય છે. તો જે જગ્યાએ ભેગા થઈ જાય એને આપણે સંઘનન અથવા તો કોમ્પ્રેશન કહીએ, અને જે જગ્યાએ ખુલીને જતા હોય એને આપણે વિઘનન અથવા તો રેફ્રેક્શન કહીએ. ઓકે, તો આ સંગત તરંગોની વાત થઈ કે વ્યાખ્યા લખવાની. જેવી રીતે પહેલાં આમાં લાઇટની વાત કરી હતી, આમાં સાઉન્ડની વાત કરી, પછી એમાં શૃંગરત હતું, અહીંયા સંઘનન વિઘનન છે. આ રીતે લખવાનો હોય પ્રશ્નનો જવાબ. ઓકે, ફિગર તમે ચોપડીની અંદર આપેલી જ સારી, જો ના હોય ચોપડી તમારી પાસે તો ગૂગલ પરથી તમે લખશો લંબગત સંગત તરંગની ખાલી આકૃતિ, તો કોઈ સારી આકૃતિ તમને એવું લાગે કે હું દોરી શકું એમ છું તો તમે એક્ઝામની અંદર એને ડ્રો કરી શકો છો. હવે પૂછાય એનો તફાવત, જે મેં તમને ચર્ચા કરી અત્યારે કે લંબગત સંગતનો તફાવત પૂછાય તો આપણે તફાવતની અંદર પહેલાં તો વ્યાખ્યા લખીએ એટલે કે ડેફિનેશન લખીએ. પહેલા પોઈન્ટની અંદર શું લખવાનું? ડેફિનેશન લખવાની. પછી બીજા પોઈન્ટમાં મેં તમને કીધું કે અહીંયા તમે લખો શૃંગર્થ, અહીંયા લખો સંઘનન વિઘનન એટલે કે ક્રેસ્ટ્રો અને કોમ્પ્રેશન રેફ્રેક્શન એવું લખી દઈએ. ત્રીજામાં અહીંયા લખીએ કે ભાઈ આ જે છે લંબગત જે છે તે લાઇટ છે અને સંગત જે છે એ સાઉન્ડ વેવ છે. ઓકે,
પછી ચોથાની અંદર હવે આપણે ડેફિનેશનમાં એવું લખીએ છીએ કે તરંગ પ્રસરણને લંબ દિશામાં કંપન કરતા હોય એવા તરંગોને લંબગત તરંગો કહેવાય છે. તો એ તો વ્યાખ્યા લખી તો તમે એ જ પોઈન્ટને મોડિફાઈ કરીને કે અહીંયા તરંગો છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં આગળ વધતા એવું લખી દો, અહીંયા એ જ દિશામાં ટ્રાવેલ કરે છે એવું બી લખી શકો તમે. પછી અહીંયા આગળ આ યાંત્રિક તરંગો છે, બિનયાંત્રિક તરંગો છે, એ મુદ્દો બી તમે લખી શકો. તો 5 થી 6 મુદ્દા લખવાના હોય. તફાવત પૂછાય મેક્સિમમ મતલબ જીટીયુમાં અત્યાર સુધી તફાવત વધારે પૂછેલો છે લંબગત સંગતનો, પણ આપણે બંને ડિફરન્ટલી બી મતલબ સેપરેટલી બી તૈયાર કરીશું ક્વેશ્ચન કે જો અલગથી પૂછાય તો બી આપણે એનો જવાબ લખી શકીએ. ઓકે, ચાલો પહેલા 3 પ્રશ્નો આ રીતે હતા. ચોથો પ્રશ્ન છે પીરિયડિક ટાઈમ, ફ્રીક્વન્સી, વેવલેન્થ ને એમ્પ્લિટ્યુડ, ગુજરાતીમાં આવર્તકાળ, આવૃત્તિ, તરંગ લંબાઈ અને કંપ વિસ્તાર. તો શું છે આ પ્રશ્ન, પહેલા એની વાત કરી દઈએ. તો એક્ઝામની અંદર એવું આવે છે કે વ્યાખ્યા આપો એટલે કે ડેફિનેશન લખવાની હોય આ ચારની. આમ તો બુકની અંદર 5-6 વસ્તુ આપેલી જ, પણ આ 4 છે મોસ્ટ રેપિડલી પૂછાતા હોય જીટીયુની એક્ઝામની અંદર. તો એની વ્યાખ્યા શું છે સમજવા માટે પહેલા આપણે એક વેવની આકૃતિ અહીંયા દોરીએ કે જે આપણે લંબગત એટલે કે ટ્રાન્સવર્સ વેવની વાત કરી હતી એનો મેં એક ખાલી વેવ દોરું છું. ઓકે, ચાલો એક વેવ મેં દોરી દીધો. તો એક વેવ અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી આવે. ઓકે, ચાલો આગળ બી આ રીતનો વેવ ચાલ્યા કરશે, પણ આપણે ખાલી એક વેવ માટે સમજીએ. સૌથી પહેલું છે પીરિયડિક ટાઈમ એટલે કે આવર્તકાળ. તો જ્યારે બી કોઈક તરંગને એક તરંગ પૂરું કરવા માટે, કેટલું તરંગ? એક તરંગ એટલે કે અહીંયાથી ચાલુ કરીને અહીંયા પહોંચવા માટે જે ટાઈમ લાગે એને એનો પીરિયડિક ટાઈમ એટલે કે આવર્તકાળ કહેવામાં આવે. ક્લિયર? ચાલો પછી બીજું છે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. ફ્રીક્વન્સી અથવા તો આવૃત્તિ. તો એક સેકન્ડમાં એક કોઈ બી મશીન કે જેની બી વાત કરી લઈએ આપણે, તો એક સેકન્ડમાં જેટલા તરંગો પૂરા થઈ જાય એટલે કે જેટલા ઓક્સિલેશન કમ્પ્લીટ થાય એને એની ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. ઓકે, કે માન લો કે અહીંયાથી અહીંયા ફરી પહોંચ્યા તો આપણે એક વખત ચક્ર પૂરું કર્યું કહેવાય, એક સાયકલ પૂરી થઈ એવું કહેવાય. તો એક સેકન્ડમાં આવી જેટલી સાયકલ પૂરી થઈ જાય એને એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કહેવાય. હું ઘણી બધી વાર વિડીયોમાં કહેતો આવ્યો છું કે આપણા ઘેર જે ડોમેસ્ટિક વોલ્ટેજ આવે એ 220 વોલ્ટનો એસી સપ્લાય હોય અને એની ફ્રીક્વન્સી ઇન્ડિયાની અંદર આપણે 50 હર્ટ્ઝ રાખેલી છે. આ 50 હર્ટ્ઝ એટલે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ જ છે. 50 છે એનો મતલબ કે આપણા ઘરે જે એસી સપ્લાય આવે છે, એસી વોલ્ટેજ આવે છે, તે એક સેકન્ડમાં 50 વાર ફ્લક્ચ્યુએટ થાય. એટલે એનો મતલબ કે 0 થી સ્ટાર્ટ થશે, 220 વોલ્ટ થશે, 0 થશે, પછી -220 વોલ્ટ થશે ને પછી 0 થશે. તો આ તો મેં એક વખત બતાવ્યું. તો એક સેકન્ડની અંદર આવું 50 વખત થઈ જાય. બરાબર? તો એક સેકન્ડમાં જેટલી સાયકલ કમ્પ્લીટ થાય એને એની શું કહેવાય? ફ્રીક્વન્સી કહેવાય. ચાલો એના ભાઈ તરંગ લંબાઈ છે, નામમાં જ છે તરંગ લંબાઈ. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આપણું તરંગ છે એને તરંગ લંબાઈ કહેવાય અને લેમ્બડા વડે ડિનોટ કરાય, ફ્રીક્વન્સીને એફ વડે ડિનોટ કરાય અને આવર્તકાળ પીરિયડિક ટાઈમને કેપિટલ ટી વડે ડિનોટ કરાય. ઓકે, આપણે એ બી લખવાનું છે. આવર્તકાળ સમય છે તો સમયનો એકમ ખબર છે આપણને, સેકન્ડ લખીશું. ઓકે, ફ્રીક્વન્સીનો એકમ મેં અહીંયા લખ્યો હર્ટ્ઝ. ઓકે, હર્ટ્ઝ HZ લખવાનું છે. તરંગ લંબાઈ તો લંબાઈ છે એટલે લંબાઈ આપણે સામામાં આપીશું મીટરમાં. અને વાત રહી ગઈ હવે કંપ વિસ્તારની, ઇંગ્લિશમાં એને કહીએ આપણે એમ્પ્લિટ્યુડ. તો મેક્સિમમ મતલબ કોઈ બી એક વેવ અથવા તો તરંગ છે એ એક દિશામાં જેટલું મેક્સિમમ અંતર કાપે, જેમ કે મેં અહીંયાથી મેક્સિમમ 220 સુધી જાઉં છું તો એ 220 છે એનો એમ્પ્લિટ્યુડ છે એટલે કે કંપ વિસ્તાર છે. બરાબર? તો એક તરંગ એક દિશામાં જેટલું મહત્તમ અંતર કાપે એને એનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. A maximum distance that can traveled by a wave in any of the direction is called amplitude. એનો કોઈ એકમ એટલે કે એનો યુનિટ નથી હોતો, પણ આ ત્રણનો યુનિટ આપણે લખવાનો છે. ક્લિયર? ઓકે, ચલો આ 4th નંબરનો ક્વેશ્ચન હતો. એના પછી 5th ક્વેશ્ચન જોઈએ આપણો. રિલેશન બિટવીન વેલોસિટી, વેવલેન્થ અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ વચ્ચેનો સંબંધ. ફરી એકવાર અત્યારે જે આગળનો ક્વેશ્ચન જોયો એના પરથી જ આન્સર લખવાનો છે. તો આપણે ફરી એકવાર એક સ્મોલ ફિગર ડ્રો કરું. એમાં તરંગ લંબાઈ આપણે સમજી ગયા કે આટલી તરંગ લંબાઈ હતી. બરાબર? ટાઈમની વાત કરીએ તો એક તરંગ પૂરું કરવા માટે કેટલો ટાઈમ લાગે? T જેટલો ટાઈમ લાગે. હવે આપણે જે રિલેશન લાવવાનું છે એક વેગ એટલે કે વેલોસિટીનું લાવવાનું છે. તો આ જે તરંગ છે એ તરંગ માટે હું અહીંયા લખું તો વેલોસિટીની ફોર્મ્યુલા આપણને ખબર છે કે વેલોસિટી એટલે શું? તો કે ડિસ્ટન્સ અપોન ટાઈમ. ગુજરાતીમાં બી લખીએ તો આપણને એવું ખબર છે કે વેગ બરાબર શું થઈ જાય? તો કે અંતરના છેદમાં શું થઈ જાય? સમય થઈ જાય.
તો દેખો વેગ એટલે વેલોસિટી, આપણે એને v થી ડિનોટ કરીએ. અહીંયા અંતર એટલે કે લંબાઈ, તો લંબાઈ કેટલી છે તો કે વેવલેન્થ જેટલી એટલે કે લેમ્બડા જેટલી છે. કેટલો ટાઈમ લાગે છે ભાઈ? ટાઈમ લાગે t જેટલો, તો લખું નીચે t. હવે આ જે રિલેશન આવ્યું એ રિલેશનમાં v ફોર વેલોસિટી આવી ગયું, લેમ્બડા આવી ગયું, વેવલેન્થની વાત કરી હતી એ બી આવી ગયું, પણ અહીંયા તો t આવે છે ટાઈમ, પણ આપણને શું માગ્યું છે? ફ્રીક્વન્સી માગી છે. તો એક ફ્રીક્વન્સીની ફોર્મ્યુલા છે કે ફ્રીક્વન્સી f બરાબર 1/t થાય. શું ફોર્મ્યુલા છે? એક મિનિટ, સોરી મિસ્ટેક કરું છું. એક ફ્રીક્વન્સીને અહીંયા આપણે n વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ n વડે. એફ બી એનો એક સિમ્બોલ છે જ, પણ આપણે અહીંયા ફિઝિક્સની અંદર આ ચેપ્ટરની અંદર n વડે દર્શાવેલું છે. ઓકે, તો અહીંયા આપણે જે ફોર્મ્યુલા લખીએ છીએ ફ્રીક્વન્સીની, તો ફ્રીક્વન્સી n ઇઝ ઇક્વલ ટુ 1/t એવી ફોર્મ્યુલા છે. ઓકે, તો પછી અહીંયા દેખો આ નીચે t છે એટલે કે 1/t જ છે, તો મેં એની જગ્યાએ n લખી શકું. તો v ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું ભાઈ? n લેમ્બડા આવી ગયું. તો વેલોસિટી, ફ્રીક્વન્સી અને વેવલેન્થ, ઓકે, ત્રણ વચ્ચેનો આ રિલેશન આવી ગયો v ઇક્વલ ટુ n લેમ્બડા. ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન, 3 માર્કની અંદર પૂછાય, પણ આ જે ફોર્મ્યુલા છે એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ફોર્મ્યુલા પરથી દાખલો 100% એક્ઝામની અંદર પૂછાશે તમને. બરાબર, દાખલા માટે અલગથી એક વિડીયો બનાવીશું આપણે, એમાં હું તમને આ સૂત્રને લગતા જેટલા બી દાખલા છે બધા કરાવી જઈશ, પણ અત્યારે આપણે આ જે રિલેશન કેવી રીતે આવે છે એ સમજવાનું હતું. તો એક આપણે અહીંયા ફિગર ડ્રો કરી કે જેમાં એક વેવ બતાવ્યું કે જેને t જેટલો ટાઈમ લાગે છે, એની લંબાઈ લેમ્બડા જેટલી છે. તો પહેલા વેગનું સાદું સૂત્ર અંતરના છેદમાં સમય એટલે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ લગાવી દીધું, તો v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન t આવ્યું ને 1/t, એને n કહેવાય, n એટલે કે ફ્રીક્વન્સી કહેવાય. તો આપણે એ ફોર્મ્યુલા પરથી લઈએ v ઇક્વલ ટુ n લેમ્બડા. તો આપણો આ 5મો ક્વેશ્ચન હતો આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચલો એના પછી 6th ક્વેશ્ચન છે આપણો સહાયક વ્યતિકરણ ને વિનાશક વ્યતિકરણ. ઇંગ્લિશમાં એને કહીએ છીએ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ એન્ડ ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. ચલો ઇંગ્લિશમાં તો અહીંયા ઇન્ટરફિયરન્સ પરથી ખબર પડી ગઈ. આપણે એવું કોઈને કહેતા હોય કે ભાઈ મારી મેટરમાં તું ઇન્ટરફિયર ના કર. ઇન્ટરફિયરનો મતલબ શું હોય કે ભાઈ એમાં ચાંચ મારવી, બરાબર, એમાં આપણી નાક ઘુસેડવી, એવું કહી દઈએ આપણે. તો હા, બે ટાઈપના છે, એક તો કન્સ્ટ્રક્ટિવ છે ને ડિસ્ટ્રક્ટિવ છે. તો નામ પરથી એવું બી ખબર, કન્સ્ટ્રક્ટિવ એટલે શું હશે કે હેલ્પ કરતો હશે, ડિસ્ટ્રક્ટિવ એટલે ડિસ્ટ્રોય કરતો હશે. ગુજરાતીમાં બી દેખો જરા સહાયક એવું કીધું છે. સહાયક એટલે મદદ કરતો હોય, હેલ્પફુલ હોય, અને વિનાશક એટલે કે તોડતો હોય. ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય છે, બંનેની ખાલી વ્યાખ્યા લખવાની છે આપણે. બરાબર, તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ, એમાં હું કહી દઈશ કે વ્યાખ્યા કેવી રીતે લખવાની છે, તો ખાલી તમને સમજાવું કે શું કહેવા માંગે છે. તો એવું માનો કે એક દોરડું છે કે જેના ઉપર આ રીતે વેવ મેં કર્યો. ઓકે, તમે જોયું હોય તો જીમમાં પેલી એક્સરસાઇઝ કરતા હોય કે જેમાં વેવ્સ લાવતા હોય આપણે રોપની અંદર, એ જ રીતે એક રોપની અંદર મેં એક વેવ જનરેટ કર્યો. ક્લિયર? ચલો, એક વેવ મેં અહીંયાથી જનરેટ કર્યું છે, આ ઓરિજિન છે. અહીંયાથી મેં એક વેવ જનરેટ કર્યું. હવે કોઈ માણસ સામેથી જો ફરી આમ જ વેવ પેદા કરે, ક્લિયર, મેં અહીંયાથી આમ કર્યું છે, એ બી આમ કરશે તો શું થશે? અને બીજો કેસ વિચારો કે મેં એક વેવ પૂરું થઈ ગયું, હું ફરી અહીંયાથી ફરી ઝટકો લગાવું છું, ફરી અહીંયાથી હું ઝટકો લગાવું છું. ચલો, બે કેસ મેં તમને કહી દીધા. તો એકની અંદર સહાયક વ્યતિકરણ છે, એકની અંદર વિનાશક વ્યતિકરણ છે. હું જે દિશામાં છું એ જ દિશામાંથી હું ફરી વેવ જનરેટ કરું, એનો મતલબ કે મતલબ કે જે રોપ છે એને હું ફરી હેલ્પ કરું છું. તો એક એવું થઈ ગયું, એ સહાયક એટલે કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ થઈ ગયું, કે જેમાં શું છે કે કંપ વિસ્તારમાં વધારો થાય એટલે એમ્પ્લિટ્યુડમાં વધારો થાય. કે જેમ કે હું અહીંયા એક વેવ મારું છું, ફરી બી એ જ દિશામાં વેવ મારીશ, તો આની જે મેક્સિમમ જવાની કેપેસિટી છે એ વધશે. પણ જો સામેથી કોઈ કરશે તો પછી એની કંપ વિસ્તારમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય, એટલે કે રિડ્યુસ થઈ જાય એમ્પ્લિટ્યુડ. તો એને પછી ડિસ્ટ્રક્ટિવ જ કહેવાય ને ભાઈ, એટલે કે વિનાશક વ્યતિકરણ જ કહેવાય. જે વસ્તુ મેં તમને સમજાવી એ જ વસ્તુ આપણે વ્યાખ્યામાં લખવાની છે, અને એક ઉદાહરણ બી આપીશું. આ રીતનું જ એક ઉદાહરણ બી આપણે એની અંદર લખવાનું, 3 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાતો હોય. ઓકે, ચાલો એના પછી 7મો ક્વેશ્ચન જોઈએ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે આપણો એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ, એટલે કે અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો. 7 માર્કની અંદર પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ આ. અને ચોપડીની અંદર ઘણું મોટું લખાણ આપેલું છે, 7 માર્કમાં લખવાનું, એટલે ઘણા બધા મુદ્દાઓ આપણે બી લખવાના છે. સમજીએ કે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય. તો સૌથી પહેલો એક છે છુપાયેલા પોલારનું નિરીક્ષણ કરવા માટે. એટલે જમીનની અંદર કોઈ જગ્યાએ કેવ છે, કેવિટી છે, બરાબર, પોલારને કેવિટી કહીએ આપણે, ચેક કરવી છે. એટલે એવું માનો કે કોઈ એક જગ્યાએ મારે એપાર્ટમેન્ટ બનાવવો હોય, એટલે કે ફ્લેટ બનાવવો હોય, તો
બેઝ એનો સ્ટ્રેન્થ હોવો જોઈએ, બરાબર, એટલે કે કેપેસિટી વધારે માળ લેવાના આપણે એટલે સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ. હવે મારે ચેક કરવું પડે કે જમીન નીચેથી પોલી છે કે નહીં એવું. અધરવાઇઝ શું થાય કે આપણે બિલ્ડિંગ બનાવી દઈએ, બરાબર, જમીન પોલી હોય તો શું થાય, ધરાશાયી થઈ જાય ભાઈ, જમીનની અંદર આખું બેસી જાય બિલ્ડિંગ. તો આપણે ચેક કરવું પડે. હવે કેવી રીતે ચેક કરવાનું કે ભાઈ ખાડો ખોદી નીચે સુધી જોવા જઈએ એવું તો પોસિબલ નહીં. તો અલ્ટ્રાસોનિક જે વેવ આવે એ અલ્ટ્રાસોનિક વેવને હું જમીનની અંદર જો દાખલ કરું, કોઈક જગ્યાએ કેવિટી એટલે કે પોલાણ હોય તો એ જગ્યાએ અથડાઈને એ અલ્ટ્રાસોનિક વેવ પાછું આવી જાય. હવે એક ટ્રાન્સડ્યુસર નામનું એક મશીન આવે છે. એ મશીન ઉપર એ અલ્ટ્રાસોનિક વેવ આવીને પાછું અથડાય તો એ ટ્રાન્સડ્યુસર આપણને બતાવી દેશે કે કેટલા મીટર ટ્રાવેલ કરીને આવ્યું. એના પરથી આપણને અંદાજો આવી જાય કે ભાઈ આ જગ્યાએ પોલાણ છે, બરાબર. એક એ વસ્તુ છે. પછી બીજી એક વસ્તુ છે કે જે ચોપડીમાં આપેલી છે, ડેપ્થ સાઉન્ડિંગ, એની વાત કરે છે. દરિયાના પાણીની ઊંડાઈ માપી હોય, ભાઈ ચલો અત્યાર સુધી બધાને આપણને ખબર હશે કે દરિયાના પાણીની ઊંડાઈ આપણને આપેલી હોય કે આ પાણી આટલા ફૂટ ઊંડું છે, આટલા મીટર ઊંડું છે. હવે માપવા માટે કોઈ નીચે તો ઉતરતું નથી કે નહીં, બધી જગ્યાએ સ્કેલ મારેલી હોતી. તો ત્યાં બી આ જ રીતે અલ્ટ્રાસોનિકનો યુઝ કરવામાં સેમ વસ્તુ છે, નીચે નાખવાનું, જે જગ્યાએ જમીન કે એવી કોઈ સરફેસ આવી જશે ત્યાંથી ટ્રેન પાછું આવશે ટ્રાન્સડ્યુસર પર અને ખબર પડી જશે. ચલો એના પછી ત્રીજા નંબરે આવે છે સિગ્નલિંગ. શું છે સિગ્નલિંગ? હવે જેમ કે તમે લોકો પિક્ચર જોતા હશે કે નહીં ખ્યાલ નહીં, પણ ટાઇટેનિક નામનું એક પિક્ચર હતું અને એક બીજું અત્યારે લેટેસ્ટ થોડાક ટાઈમ પહેલા આવેલું પિક્ચર હતું ગાઝી એટેક. આ તો આઈ થિંક બધાએ જોયેલું હશે. ના જોયું દેખજો જરા, આપણા ઇન્ડિયન નેવી પર છે ભાઈ, આપણા દેશ પ્રત્યેનું પિક્ચર હોય, મજા આવે જોવાની. મને તો પર્સનલી બહુ ગમે છે આવા પિક્ચર. તો ગાઝી એટેકની અંદર એકચ્યુઅલી શું બતાવે છે એવું તમને કહું કે આપણી નેવી, બરાબર, એટલે કે આપણી ઇન્ડિયન નેવી અને પાકિસ્તાનની નેવી વચ્ચે એક અંદર સબમરીનની અંદર યુદ્ધ થાય છે નાનું મોટું. હવે એક સવાલ આપણા મનમાં થાય કે ભાઈ દરિયો તો બહુ ઊંડો હોય, દરિયાની અંદર તમે દેખો પાણી હોય તો દૂરની વસ્તુ કોઈ આપણને દેખાય ના, તો જોવાની કેવી રીતે, દુશ્મન નજીક આવે છે કે નહીં એવું ખબર કેવી રીતે પડે? તો ગાઝી એટેક પિક્ચરની અંદર બતાવે છે અલ્ટ્રાસોનિકનો યુઝ કેવી રીતે થાય છે કે એ લોકો એક વેવ આને મતલબ કે અલ્ટ્રાસોનિક વેવ પાસ કરે અને એ સાંભળતા હોય છે કંઈક, અને એના સિગ્નલ બી દેખાતા હોય છે, બરાબર. એના માટે એક અલગથી જહાજમાં કેપ્ટન બેસાડેલો હોય છે જે આ કામ કરતો હોય છે. હવે દરિયામાં કશું જ ના આવે તો આપણને ખબર, દરિયામાં પાણી સિવાય બીજું કંઈ જ ના હોય. તો જ્યારે આપણી જે સબમરીન હોય એમાંથી હું અલ્ટ્રાસોનિક વેવ પાસ કરું, આઈધર જો આગળ કોઈક જગ્યાએ બીજી કોઈ સબમરીન કે કોઈ બી વસ્તુ આવી જાય તો એ જગ્યાએથી અથડાઈને આપણું સિગ્નલ પાછું આવે, આપણને ખબર પડી જાય કે ત્યાં કોઈક વસ્તુ છે, એટલે આપણે એલર્ટ થઈ જઈએ. શું છે એવું ખબર ના પડે ભાઈ, બરાબર. તો એના માટે આપણી પાસે નીચે મિસાઇલો બી આપેલી હોય. માન લો કે કોઈક બીજી વસ્તુ છે, પણ મોસ્ટલી ચાન્સીસ આના હોય કે સામેવાળો કે આપણો દુશ્મન છે એની જ હોય, તો પછી અહીંયાથી મિસાઇલ છોડી દેવાની, ખબર પડી જશે કે જે હશે. તો પિક્ચરમાં એ જ વસ્તુ બતાવે છે. તો સિગ્નલિંગ માટે બી આનો યુઝ થાય. પછી ડ્રિલિંગ છે એવું વસ્તુ બુકમાં લખેલી છે, ડ્રિલિંગની અંદર બી થાય છે અને સોલ્ડરિંગની અંદર બી થાય છે, ક્લિનિંગની અંદર બી એનો યુઝ થાય છે. બધી વસ્તુ સમજાવું થોડી તમને. ક્લિનિંગની અંદર હવે માનો કે ડાયમંડ કે એવી વસ્તુ છે કે જેના ઉપર ધૂળ કેવી લાગી ગયું હોય, તો એને સાફ કરવા માટે એક પાત્રની અંદર દ્રાવણ ભરવાનું અને એમાં એ વસ્તુ મૂકી દેવાની. અલ્ટ્રાસોનિક વેવ, એકચ્યુઅલી અલ્ટ્રાસોનિક વેવ એટલે એની ફ્રીક્વન્સી 20,000 હર્ટ્ઝથી બહુ વધારે હોય. તો પછી એ વસ્તુ કોઈક જગ્યાએ આપણે આપાત કરે ને તો વાઇબ્રેશન થાય, તો એ વાઇબ્રેશનથી એ વસ્તુ ક્લીન થઈ જાય, બરાબર. ડ્રીલ કરવું હોય તો અમુક જગ્યાએ ચાઇના ક્લે, જેમ કે આપણી સાદી માડીને તો ડ્રીલ આપણે આરામથી કરી દઈએ, પણ ચાઇના ક્લે જેવી મજબૂત હોય ત્યાં ડ્રીલ ના થતું હોય તો અલ્ટ્રાસોનિકનો યુઝ એમાં કરી શકાય. સોલ્ડરિંગ કરવું હોય કે અમુક ધાતુ ઉપર સોલ્ડરિંગ કરવું હાર્ડ પડતું હોય તો એવી જગ્યાએ આપણે આની મદદથી અલ્ટ્રાસોનિકનો ઉપયોગ કરી શકીએ. તો આ 6 મુદ્દાની અંદર પેરેગ્રાફ કરીને લખાણ આપેલું, તો તમે 6 નામ લખીને એના 2-3 મુદ્દા હું તમને સમજાય રીતે લખી શકો છો. એની સિવાય 10 થી 11 બીજા મુદ્દા કે ભાઈ એક્સરે કરવો હોય, મોતિયાનું ઓપરેશન કરવું હોય, પથરીનું ઓપરેશન કરવું હોય, એ બધી જગ્યાએ બી અલ્ટ્રાસોનિકનો ઉપયોગ થાય છે. તો મિનિમમ તમારે 1.5 થી 2 પેજનો જવાબ લખવાનો હોય તો પ્રેક્ટિસ કરી લેવાની. 7 માર્કની અંદર પૂછાયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ ચેપ્ટરના 7 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા, બધા જ તૈયાર કરવાના છે. હું થોડા ટાઈમમાં તમને આની પીડીએફ બી આપી લઈશ. પણ જો તમારી પાસે ચોપડી હોય તો વિડીયો જોયા પછી એની અંદર જોઈ લેવાનો જવાબ કેવી રીતે લખેલા છે અને તૈયારી કરી લેવાની. જીટીયુમાં આમાંથી જ ક્વેશ્ચન પૂછાશે.
ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આવા નવા ચેપ્ટરની વાત કરીશું, એના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈ લઈશું. ત્યાં સુધી આ તૈયાર કરી દેવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.